તો રોટલીનું મશીન શરૂ છે અને એક સાથે કેટલી રોટલી ગરમા ગરમ બની નીકળે છે તમે જુઓ. ફોટો મારો પાળિયામાના વડલાના દર્શન કરી નાખ્યા અને હવે આપણે સામેની સાઈડ જે આઈસી ખોડિયાર હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ અનક્ષેત્ર ચાલે છે તે રસોડા વિભાગમાં જવાનું છે ને એમાં કેવી કેવી સુવિધા જે યાત્રાળુ આવ્યા છે જે પરિક્રમાર્થીઓ એની માટે કેવી કેવી રસોઈની સુવિધા કરવામાં આવી છે ને એ આપણે અંદર જવાનું છે ને જાણવાનું છે. ચાલો અંદર આપણે જઈશું અને એમાં ખોડિયારના દર્શન કરશું. જય માતાજી. ચાલો અંદર આપણે જઈશું કેવી કેવી સુવિધા છે એ જાણીશું. તો આ તમે આ ડીશુનો જે થપ્પો છે એ જુઓ કેટલી ડીશુ પડી છે અને આ ડીશુ જોતા જ તે કેટલા બધા લોકો આ પ્રસાદ અહીં લેવાના છે. આ કેટલી ડીશનો થપ્પો છે અંદાજિત? તો તમે જોઈ શકો કે 5000 ડીશ એક સાથે મૂકવામાં આવી છે. એટલે કોઈ પરિક્રમાર્થીને પ્રસાદ દેવામાં આવે ને તો ડીશુની કંઈ તાર ન પડે એવી સરસ મજાની સુવિધા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે બુંદીના મોટી મોટી 2 કોટિયા જે ભરીને બુંદી મૂકવામાં આવી છે તૈયાર કરવામાં આવી છે અને બાજુમાં બકાલું પણ સુધારાય છે અને આ સામેની સાઈડ કરિયાણું પણ છે એ પણ હું તમને દેખાડું ને હમણાં. તો તમે જોઈ શકો છો કે આ આઈસર ભરીને આની અંદર કરિયાણું છે અને આ બટેટા છે અને અહીંયા તમે જુઓ તો બટેટાનું કટિંગ થઈ ગયું છે અને જો તમે માળી સેવા કરે છે બે દાદી માઓ. જય ગિરનારીમાં. અહીંયા પણ તમે જુઓ અહીંયા ગોપાલ શુદ્ધ ઘીના ડબ્બા મૂકવામાં આવ્યા છે. શુદ્ધ ઘીમાં રસોઈ બનાવવામાં આવે છે. જય ગિરનારી. જય ગિરનારી. રોટલી માટે લોટ બંધાઈ રહ્યો છે મશીનની અંદર અને જોકે આવડું મોટું મશીન છે એક સાથે આટલી બધી રોટલી કાઢતી હોય તો પછી મશીનની જરૂર પડે તો હાથે તો કાંઈ બંધાય નહીં અને પ્રસાદી લેવાવાળા પણ લાખોની સંખ્યામાં લે છે એટલે એ પ્રમાણે સરસ મજાની સુવિધા કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે બસ હવે મશીન શરૂ કરવાની તૈયારીમાં છે. તો રોટલીનું મશીન શરૂ છે અને એક સાથે કેટલી રોટલી ગરમા ગરમ બની નીકળે છે તમે જુઓ. મારો ફોટો મારો લ્યો ભાઈ વારો નવા નવા ને આપણે ધ્યાન કરવા જોઈએ વારો આવો. હા ઘરે ફોટો વહી જાય ને એવું કરવું. કેની ઘરે આખા લઈ લેવાના છે.
અમારે પ્રસાદી આવી. દેવભારિયા પાસે ચાલો છે હો. ખુલ્લા આવી જાય. ફોટો લાવો ને રોટલીમાં ભાઈ. હા એ ફોટો પાડજો હો. વિડીયો નથી આવતો. મશીન આવે ખાલી એમના ઘર એનો કરી લે. જો આ બધા આવે ને આગળ પાછળ. અને આ છે ઢોકળાના મશીન. આની અંદર અત્યારે ઢોકળા બને છે ગરમા ગરમ. બનાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ વઘારનું કામ ચાલુ છે. કેટલા લોકોના ખમણ બનાવ્યા છે? કેટલા ખમણ બનાવ્યા છે? અડધી કલાકે 100 કિલો. અડધી કલાકે 100 કિલો ખમણ બની જાય. અને કાકા કે અડધી કલાકની અંદર 100 કિલો ખમણ તો એ લોકો બનાવી નાખે છે. અને આ તમે ચોકી જોવો છો એ તમામ ચોકી ખમણની ભરેલી. શાકના બાઉલ અને શાકના મોટા મોટા તપેલા ભરીને બનાવી નાખવામાં આવ્યું છે. અને ખીચડી પણ મોટું તપેલું ભરીને બનાવવામાં આવ્યું છે. અને સામેની સાઈડે આપણે જોઈ છે. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાપડિયા. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. સીઆઈ ખોડિયા રાસ મંડળ આ 64મો વર્ષ છે. 1961થી ગરબા ગિરનારી પરિક્રમામાં મહાશિવરાત્રિના મેળામાં હરિહર કરાવી છે. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણેય ભવનાથની અંદર પણ અમારે હરિહર ચાલુ હોય છે. આ 4 દિવસ ઝીણાવાડી મઢીએ પણ અમારે 4 દિવસ ચાલુ હોય છે. અને બોરદેવી પણ 4 દિવસ ચાલુ હોય છે. એકી સાથે ત્રણેય જગ્યાએ એકી સાથે અમારે હરિહર ચાલુ હોય છે. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે કાંઈ મીઠાઈ બનાવવામાં આવે છે, શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે, ફરસાણ બનાવવામાં આવે છે, સિંગ તેલમાં બનાવવામાં આવે છે. ઘઉંની રોટલી અમારે કલાકે 6000 રોટલી ફૂલકા દડા થઈને બાયણે આવે. અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ અમારે નીકળે. ખીચડી શાક છે એ બધું અમે ચૂલા ઉપર કરી છીએ. અને જે કાંઈ બીજું છે એ અમે ગેસ ઉપર બનાવી છીએ. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર 5 દિવસની અંદર ગઈ સાલ 3.5 લાખ માણસનો પ્રસાદ લીધો હતો. ચા પાણી અમારે 24 કલાક ચાલુ હોય. અમારે સભ્યો બધા જે છે ભાઈઓ બહેનો તથા 350 ભાઈઓ છે અને 100 થી 150 ભાઈઓ બહેનો છે. અમારે 400 450 માણસનો સ્ટાફ છે. ખડા પૈકી રાત દિવસ જોયા વગર ઊભા રહીએ છીએ. પરિક્રમા અગાઉ તમે કેટલા દિવસ પહેલા આવો છો? પરિક્રમા દિવાય અમારે 2-3 દી વહેલું આવવું પડે છે. જ્યાં માંડવાને નાખવાના હોય, પબ્લિક માટે સહાયો કરવાનો, એ પછી સાફસૂફ કરવાનું હોય, કરિયાણું અમારું ધામવાસન ને એ બધું અગાઉ આવી જાય. પરિક્રમા પહેલાં અમે 3 દિવસ અગાઉ હરિહર તૈયારી કરી ત્યાં.
સાથે તે ચા પાણી અને છાશ પણ અહીંયા પાવામાં આવે છે અને હજારોની સંખ્યામાં જે કોઈ પરિક્રમાર્થી આવે છે તે ચા પાણી પીવે છે અને છાશ પણ પીવે છે મસાલાદાર. હાલો 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 ઝડપ નથી થતી કેમ આવે ટ્રાફિક થઈ જાય ટ્રાફિક થાય